હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, છેલ્લા આપણે પ્રકરણ 1ની સમાપ્તિ કરી નાખી હતી. હવે આપણા છેલ્લા પ્રકરણ, આ ચોપડીના છેલ્લા પ્રકરણ નંબર 8ની આપણે વાત કરીએ એટલે આપણે એક ચોપડી પૂરી થાય અને પછી આપણે બીજી ચોપડી ભણીશું. બીજી ચોપડી મતલબ બીજું સેમ. બીજા સેમમાં ખાસ વધારે મોટા ચેપ્ટરો નથી, એટલે બીજું સેમ આપણને સરળતાથી પચશે. પહેલું સેમ જે ખૂબ જ લાંબુ હતું, એમાં છેલ્લું ચેપ્ટર નાનું જ છે, કંઈ વધારે મોટું નથી, પણ છેલ્લા ચેપ્ટરનું નામ શું હ, ખૂબ જ ઉપયોગી હ, ગુરુત્વાકર્ષણ. પ્રકરણ નંબર 8. પ્રકરણ 8 પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશનલ. ગુરુત્વાકર્ષણ. હવે તમને ખબર જ છે ભાઈ, ગુરુત્વાકર્ષણની સૌપ્રથમ વાત કોણે કરી હતી? તો આપણને ખબર, ભાઈ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. હવે એના પહેલા ગુરુત્વાકર્ષણ બળ નહોતું? ભાઈ હતું, ગુરુત્વાકર્ષણમાં પહેલા હતું. આ તો એના જેવી વાત છે ભાઈ. ઓક્સિજનની શોધ કરી, એના પહેલા ઓક્સિજન હતું જ નહીં? હતું જ ભાઈ, ઓક્સિજન હતું જ, પણ ખાલી નામ આપવાનું કામ. આવું હોય, આ વસ્તુ લઈએ છીએ આપણે, એ નામ આપવાનું કામ જે વૈજ્ઞાનિક કર્યું એ વૈજ્ઞાનિકનું નામ પડી જાય. એ રીતે ગુરુત્વાકર્ષણ ભાઈ અનાદિકાળથી ગુરુત્વાકર્ષણ બળ અનાદિકાળથી વર્ષોથી, પણ એનું નામ આપવાનું કામ, અને આવું ફોર્સ હોય, આવું બળ હોય, એ શોધવાનું કામ જે વૈજ્ઞાનિકે કરી, એ વૈજ્ઞાનિકે નામ પરથી આ પડી ગયું. મતલબ એ વૈજ્ઞાનિક નામ આના સાથે જોડાઈ ગયું. એ વૈજ્ઞાનિક આપણા ન્યૂટન, આઇઝેક ન્યૂટન. બરાબર, સફરજન માથા પર પડતું એટલે એમનો વિચાર કે શા માટે નેચરલ વસ્તુઓ પડે હ, બધી ઉપર ચમ જતી નહીં? શા માટે કોઈ પણ ઉપર ઉછાળેલી વસ્તુ છેલ્લા નીચે આવીને જ પડે હ? ટેકરી પર કોઈ ટેકરી હોય એને ચડવું કાઠું, ઉતરવું સરળ, કારણ કે ચડતી વખતે કોઈ વસ્તુ આપણને ખેંચે નીચેની તરફ, જ્યારે ઉતરતી વખતે ફટ દઈને ઉતરી શકાય. શા માટે ઊંચા રહેલા વાદળોમાંથી વરસાદ હ એ નેચર જ પડે હ? હા, તો આ બધા એના વિચાર આવવા માંડ્યા. પછી એને લાગે કે ભાઈ કંઈક તો હોવું જોઈએ, કોઈક વસ્તુ, આ બધી જ વસ્તુઓ નીચે ખેંચતી હોવી જોઈએ. અને આ વાતો પરથી પછી ન્યૂટને નામ શોધી કાઢ્યું, ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ. અને આની જ વાત આપણે ભણવાની છે. હવે સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ પાઠ, પણ એમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણની કંઈ ખાસ વાત આવતી નથી. અહીં વાત આવે અમુક ખગોળશાસ્ત્રની. આમ તો ગુરુત્વાકર્ષણ એ ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલું કહેવાય, પણ અમુક ખગોળશાસ્ત્રની વાત આવે, જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ થોડી વાત કરી હતી. એટલે દેખો, આપણે જોઈ લઈએ ખગોળશાસ્ત્રની વાત. એ ઓલરેડી આપણે જોઈ ગયા, એટલે વધારે ડીપલી વાત નહીં કરે. હું પહેલા ચેપ્ટરમાં ઓલરેડી જોઈ ગયા અને પૂછાતું એ નહીં ખાસ. ટોલેમી નામ સાંભળ્યું? ટોલેમી શું આપ્યું? પૃથ્વી કેન્દ્રીયવાદ. આશરે 2000 વર્ષ પૂર્વે, દેખો અમે સાલ ને બધું આલેલું, 2000 વર્ષ પૂર્વે આપણો વાય મહાભારતના યુદ્ધ થતા હતા એ દરમિયાન, એટલે એ સમય દરમિયાન રાજા મહારાજાઓ હતા એ સમય દરમિયાન ટોલેમી પૂર્વે પૃથ્વી કેન્દ્રીયવાદ એને રજૂ કર્યો. હું રજૂ કર્યું પૃથ્વી કેન્દ્રીયવાદ. એમાં શું ધાર્યું એને ધાર્યું કે ભાઈ પૃથ્વી કેન્દ્રમાં આખા બ્રહ્માંડના, અને સૂર્ય એની આજુબાજુ, ચંદ્ર એની આજુબાજુ ફરે છે. પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યું. આમ તો આપણને લાગે જ આવો, આપણને એના છોકરા હોઈએ ને અને વિજ્ઞાન આપણે જાણતા ના હોય તો આપણને એવું લાગે ભાઈ સૂર્ય પૂર્વમાં અથવા પશ્ચિમમાં અથવા પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં અથવા પૂર્વમાં ઉગે, એટલે સૂર્ય ફરતું હશે એવું જ લાગે. જો આપણે નાના છોકરા હોઈએ તો આપણને આ જ થાય, પૂર્વમાં ઉગે પશ્ચિમમાં હાથમાં, પૂર્વમાં ઉગે પશ્ચિમમાં હાથમાં, એટલે સૂર્ય ચક્કર મારે.
પૃથ્વી ચક્કર નહીં મારતી, પણ જો ધ્યાનથી જોવામાં આવે, અનુભવવામાં આવે તો પૃથ્વી ફરે, સૂર્ય તેનો ત્યાં જ છે. હા, સૂર્ય પણ ફરે, પણ એ પૃથ્વીની આજુબાજુ નહીં, અવકાશ ગંગામાં. આપણી આકાશ ગંગામાં સૂર્ય ફરે, આકાશ ગંગાની પરિક્રમા કરે. કોઈ વસ્તુ સ્થિર નહીં. ટૂંકમાં કહેવાનો અર્થ કોઈ વસ્તુ સ્થિર નથી. ખબર પડી? કોઈ વસ્તુ સ્થિર નથી. પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે, સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે, આકાશ ગંગા એની આજુબાજુ સૂર્ય ફરે. અને અવકાશ ગંગા પણ સ્થિર નહીં, એ પણ ફર કરે કોકની આજુબાજુ. અદ્રશ્ય જે જાણીએ ક્યાં નહીં આપણે, એની આજુબાજુ ફરે. ટૂંકમાં અને પૃથ્વી કેન્દ્રીય વાદ આપે એને જોઈ, કારણ કે એ વખતે સાધનો નહોતા. 2000 વર્ષ પહેલાની વાત. એ વખતે રાજા મહારાજાઓ હતા, અંધશ્રદ્ધાઓ હતી, કોઈ સાધનો નહોતા, વૈજ્ઞાનિક સાધનો. એ વખતે સાધનોના અભાવના લીધે બાપરા ટોલેમીને ખબર લાગી હશે કે ભાઈ આવું હોય, પણ વાસ્તવમાં આવું નહોતું. પછી આપણા ભારતીય વૈજ્ઞાનિકો પણ આવ્યા, આર્યભટ્ટ આવ્યા. એમણે થોડો સુધારા વધારે કે સૂર્ય કેન્દ્રીય વાદનો ઉલ્લેખ કર્યો હતો આર્યભટ્ટે. જો આપણા વૈજ્ઞાનિકો પણ પાછા પડે એવા નહીં. 400 વર્ષ પહેલા આર્યભટ્ટ જેને શૂન્યની શોધ કરી હતી, એમણે સૂર્ય કેન્દ્રની વાતની મોડેલ રજૂ કર્યું હતું. બરોબર. અને પછી નિકોલસ કોપરનિક્સ જે આવ્યો એને તો પછી આખું સૂર્ય કેન્દ્રીય વાદ જ કહી નાખ્યું. નિકોલસ કોપરનિક્સ. કોઈ એમ કે ને કે આપણા ભારતના કયા વૈજ્ઞાનિકે એવું શોધ્યું હતું કે ભાઈ સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે તો આર્યભટ્ટ આવશે. અને પછી જો ભારતીય શબ્દ ના હોય તો નિકોલસ કોપરનિક્સ આવશે. પણ એવું લખ્યું ભારતીય તો આપણે આર્યભટ્ટ. આર્યભટ્ટે રજૂ કરી, મતલબ ઉલ્લેખ કર્યો હતો પોતાના પુસ્તકમાં. આર્યભટ્ટે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો, પણ કોઈ ચોક્કસ સાબિતી નથી આલી એમને. અને મેં તમને કીધું કે વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ હોય ને એને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને રીતે સાબિત કરવી પડે. ખબર પડી? વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને રીતે સાબિત કરવી પડે તો જ એને માન્યતા મળે એમ. ખબર પડી આ વાત? તો ઘણા એવા નિયમો હોય જે સૈદ્ધાંતિક રીતે સાબિત, પ્રાયોગિક રીતે થઈ શક્યા નથી. ઘણા એવા નિયમો હોય જે પ્રાયોગિક રીતે થઈ ગયા પણ સૈદ્ધાંતિક રીતે સમજાઈ શકાતા નથી. જેમ કે એક નિયમ હું તમને કહું કે તરંગ જે હ એ કણ સ્વરૂપ ધરાવે હ. તરંગન કણે હ. પ્રકાશ જે હ તરંગન કણે હ. હવે કણ સ્વરૂપ આપણે સમજાઈએ કે તરંગ સ્વરૂપ આપણે સમજાઈએ કે પણ કણ સ્વરૂપ સમજાઈએ કાતો નતો. અને પછી શું થયું? મેક્સ પ્લાન્ક ક્વોન્ટમ આવ્યું. ક્વોન્ટમ આખું નવી શાખા. એના પછી આપણે સમજાઈએ કે એમાં કણની વાત હતી, કણના લગતા સૂત્રો હતા. પછી આઈન્સ્ટાઈને એક વાત કરી હતી, યાદ હોય તો, કે કોઈ પણ વસ્તુ જો પ્રકાશની સ્પીડ જેટલી સ્પીડથી ગતિ કરે તો એના માટે સમય ઊભો રહી જાય, સમય એના માટે શૂન્ય બની જાય. એ ટાઈમ ટ્રાવેલ કરી શકે, સમયમાં આગળ જઈએ કહે. જો કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ પ્રકાશના સ્પીડ જેટલી સ્પીડથી ગતિ કરે તો સમયમાં આગળ જઈએ કે. સૌ સૈદ્ધાંતિક રીતે અને આ વસ્તુ સાબિત કરી, સૈદ્ધાંતિક સૂત્રો લાવી દીધા, પણ પ્રાયોગિક રીતે શક્ય નથી. કારણ કે વિશ્વમાં કોઈ પણ વસ્તુ જેની સ્પીડ પ્રકાશના સ્પીડથી વધારે નથી. આપણે પૃથ્વી પર કોઈ પણ એવી વસ્તુ નહીં કે જેની સ્પીડ પ્રકાશના સ્પીડથી વધારે હોય. બરોબર? એટલે પ્રાયોગિક રીતે સાબિત નહીં થઈ શક્યું. સૈદ્ધાંતિક રીતે ભણવામાં આવે, પ્રાયોગિક રીતે શક્ય નથી. હવે નિકોલસ કોપરનિક્સ હતો, એને સાબિત પણ કર્યું હતું. આર્યભટ્ટે ઉલ્લેખ કર્યો પણ એનું નામ કેમ લેવામાં આવતું નહીં? કારણ કે એને સાબિત નહોતું કર્યું. જ્યારે નિકોલસ કોપરનિક્સ એને સાબિતી આપી હતી, બરાબર, એને શું રજૂ કર્યું? સૂર્ય કેન્દ્રીય વાદ રજૂ કર્યો. સૂર્ય કેન્દ્રીય વાદ ક્યારે? તો 1473 થી 1543 વચ્ચે જીવતો રહે દરમિયાન, બરાબર, 1400-1500ની સદીમાં. આ તો 2000 વર્ષ પહેલાના હતા ટોલેમી અને કોપરનિક્સ 1400-1500ની સદીમાં. અત્યારે 2021ની સદી ચાલે, બરોબર, 2000ની સાલ ચાલે અત્યારે. હવે નિકોલસ કોપરનિક્સ પોલેન્ડના હતા, બરોબર. એમને આ સૂર્ય કેન્દ્રીય વાદ રજૂ કર્યો
હવે તેમના સિદ્ધાંતના ચર્ચ દ્વારા અમાન્ય કરવામાં ચર્ચ દ્વારા અમાન્ય કરવા અમુક જે ધાર્મિક વ્યક્તિઓ હતા ને એઓના વધો પડ્યો. એમણે કીધું કે ના, આ ખોટું હો ભાઈ, આ સાચું નથી, બરોબર. એટલે અમુક ધર્મમાં અંધશ્રદ્ધાઓ રહેલી છે. કહેવાનો અર્થ શું? ધર્મમાં અંધશ્રદ્ધાઓ રહેલી છે. એક વૈજ્ઞાનિક હતા, હું તમને ઉદાહરણ આપું, એક સાચી ઘટના જ છે. એક વૈજ્ઞાનિક હતા, એમણે શોધ કરી, મતલબ કીધું કે ભાઈ આપણે સૂર્યની ચંદ્રની આ બધી વસ્તુઓની પૂજા કરીએ છીએ, પણ એ વાસ્તવમાં કોઈ દેવ નથી, એ અવકાશી પદાર્થ જ છે. એ વૈજ્ઞાનિકે શું કીધું? બે સૂર્ય ચંદ્રની બધી પૂજા આપણે કરીએ છીએ, એ બધા કોઈ દેવ નહીં, કોઈ દેવીય શક્તિ નહીં, એ તો એક પ્રકારના અવકાશી પદાર્થ જ છે. એટલે અમુક ચર્ચવાળાને, અમુક મંદિરોવાળાને આ ગમ્યું નહીં. આ ગમ્યું નહીં, અમુક ધાર્મિક વ્યક્તિઓવાળાને ગમ્યું નહીં. ટૂંકમાં કહેવાનો અર્થ બધા ધર્મની વાત. અમુક ધાર્મિક વ્યક્તિઓને ગમ્યું નહીં, કારણ કે ધર્મોમાં શું કહેતું હતું? બે આ વસ્તુ દૈવિક હ, આ વસ્તુઓ ભગવાન હ, આ વસ્તુઓ ચમત્કારિક હ, દેવીય શક્તિઓ, આ બધી વસ્તુઓ. પણ પેલા વ્યક્તિએ કીધું ભાઈ ના, આ તો દેવીય શક્તિ નહીં, આ તો ખગોળીય વસ્તુ જ છે, એક પ્રકારના પદાર્થો જ છે. એટલે એવાનું ખોટું લાગ્યું. અને ધર્મના જે બધા વ્યક્તિઓ હતા એ બધાએ મળીને પેલા વ્યક્તિને ફાંસી આપી દીધી. બહુ પહેલાની સમયની વાત, ફાંસી આપી દીધી. એમણે એવું લાગ્યું ભાઈ આ ધર્મ વિરુદ્ધ જઈ રહ્યો, ધર્મના વિરુદ્ધ જઈ રહ્યો. અને પછી વિજ્ઞાને પ્રયોગો કર્યા, બરાબર. વિજ્ઞાનમાં પ્રગતિ થઈ અને છેલ્લા અત્યારે શું ભણીએ આપણે? છેલ્લા જે પેલો વ્યક્તિ સાચો હતો એ જ વસ્તુ સાચી અત્યારે નીકળી. એને વ્યક્તિ એવું કીધું ભાઈ જે સૂર્યચંદ્ર કોઈ ભગવાન નહીં, કોઈ દિવ્ય શક્તિ નહીં, એ એક પ્રકારના શું ખગોળીય પદાર્થો જ છે, તે અત્યારે સાચું જ છે, બરાબર. અત્યારે સાચું છે, એટલે વ્યક્તિ સાચો જ હતો. પણ એ સમયના જે ધાર્મિક વ્યક્તિઓ હતા એને ફાંસી આપી દીધી. ખરેખર એના ગુનેગાર કહેવાય. કોઈ સાચું બોલતા વ્યક્તિને તમે ખોટા ગુનામાં ફાંસી આપી, એટલે ખરેખર જે બધા ફાંસી આપવાવાળા વ્યક્તિઓ હતા એ ગુનેગાર કહેવાય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ અંધશ્રદ્ધાઓ હતી. આપણે ભારતની જ વાત કરીએ તો ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી. સતી પ્રથાનો રિવાજ, જીવતી સળગાઈ દેવાની, પછી દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધા હતા. ખોટી બધી વસ્તુઓ હતી. આ વસ્તુઓ હતી બધી ખોટી હતી, બરાબર. અત્યારે આપણે આ બધી વસ્તુ વિચાર આવે તો આપણને ગુસ્સો આવી જાય કે ભારતમાં આવું થતું હતું. એ વ્યક્તિઓ પર ગુસ્સો આવી જાય. ખબર પડી? એટલે એ સમય આવું થયું હતું ભાઈ. નિકોલસ કોપરનિકસે સૂર્યકેન્દ્રીય વાદ રજૂ કર્યો ને એટલે અમુક ચર્ચના લોકોને વાંધો પડે ભાઈ ના, તો ખોટો આ. પણ ગેલેલિયો આનું સમર્થન કર્યું. કોને સમર્થન? ગેલેલીએ આનું સમર્થન કર્યું. ભાઈને કીધું ભાઈ ના, નિકોલસ કોપરનિક સાચો જ છે. પછી એક બીજા વૈજ્ઞાનિક થઈ ગયા, ટાઇગ્રો બ્રાહે. એમણે તો શું કર્યું? આખું જીવન જ આના પાછળ વેડફી નાખ્યું. એમણે તો આખું જીવન જ આના પાછળ વેડફી નાખ્યું. ખગોળશાસ્ત્રનું આખું જીવન એટલે શું થયું? ટાઈગરભાઈ આખું પોતાનું જીવન જ આ અવકાશી પદાર્થોના અવલોકન પાછળ ખર્ચી નાખ્યું. હવે ટાઈગ્રો કહેવા અને ઘણી જગ્યાએ ટાઈકો લખાય, ટાઈકો બ્રાહે. એ તમે જે લખો બ્રાહે. ચોપડીમાં આ શબ્દ પણ ઘણી જગ્યાએ આ શબ્દ પણ ઉપયોગ કરેલો હોય. ટાઈકો બ્રાહે આખું જીવન ખર્ચ્યું એટલે એમને એક નોંધપોથી બનાવી. અમુક તો નોંધતા હોય ને, નોંધપોથી બનાવી. હવે એને મરી ગયા. તેઓના એક શિષ્ય થઈ ગયા. કોણ થઈ ગયા શિષ્ય? જોહાનિસ કેપ્લર એ થઈ ગયા શિષ્ય. એમનો મદદગાર હતા, રહ્યા શિષ્ય થઈ ગયા રહ્યા. હવે ટાઈકો બ્રાહે આખું જીવન આ બધી વસ્તુને જોવામાં વિતાવ્યું. એટલે કોક તો નોંધ્યું હોય કે કોક તો કોમનું નોંધ્યું હોય કે ના હોય? હોય જ. કોઈ પણ વસ્તુને આપણે સતત જોજો કરીએ તો કોક તો તારણ પર તો આવીએ જ આપણે. અને મને તો આખું જીવન ખર્ચી નાખ્યું હતું.
ટાઈગરભાઈએ તો શું કર્યું હતું, આખું જીવન ખર્ચી નાખ્યું એટલે કોક તો નોંધ્યું હશે હજીને. એટલે એના શિષ્ય એના મરી ગયા. એટલે એના શિષ્ય હતા જોનેસ કેપ્લર. એટલે એમાં દુઃખ થયું કે ભાઈ મરી ગયા મારા ગુરુ. પછી હવે જોયું પેલી નોંધ બધી ઉઠાઈ કે મારા ગુરુએ શોધ્યું હું, લાવ જોઈએ તો ખરા. તો એમને નોંધ પોથીનો અભ્યાસ કર્યો. આ કેપ્લરે નોંધ પોથીનો અભ્યાસ કર્યો. પછી આગળના જે બે વાદ થઈ ગયા તે વાદનો અભ્યાસ કર્યો, નોંધ પોથીનો અભ્યાસ કર્યો. અને પછી કેપ્લરે પોતાના નિયમો આપ્યા, જેને કહેવાય કેપ્લરના નિયમો. જેને કહેવાય કેપ્લરના નિયમો. અને કેપ્લર ફેમસ થઈ ગયો. કેપ્લર ફેમસ થઈ ગયું ગુરુના લીધે જ, ગુરુના આશીર્વાદથી. નોંધ પોથી જે બધી હતી એનો અભ્યાસ કર્યો વ્યવસ્થિત, પોતે પણ થોડું મથ્યો. આ બધી જે હતા બધા પહેલાના વાદોનો અભ્યાસ કરીને બધું મથ્યો પોતે. અને પછી 3 નિયમો આપ્યા. બરાબર, આ 3 નિયમો આપણે જોઈએ. ચલો 1 by 1 જોઈએ. કેપ્લરના 3 નિયમો જે પરીક્ષામાં પૂછી આપવાની સંભાવના ધરાવે. કેપ્લરના નિયમો. કેપ્લરના નિયમો. હવે પહેલો નિયમ જોઈએ. હવે પહેલા 3 નિયમો લખી કાઢીએ. 1 2 3 કયા કયા નિયમો? તો પહેલો નિયમ કક્ષાઓનો નિયમ. કક્ષાઓનો નિયમ. બીજો નિયમ ક્ષેત્રફળોનો નિયમ. અને ત્રીજો નિયમ જે આવર્તકાળનો નિયમ. આ 3 નિયમો આપ્યા. કક્ષાઓના અનુલક્ષીને એક નિયમ આવ્યો, ક્ષેત્રફળ જે ઘેરાતું ક્ષેત્રફળ હતું એના અનુલક્ષીને નિયમ આપ્યો, અને આવતકાળ જે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય એના આવતકાળ કહેવાય, એના અનુલક્ષીને નિયમ આપ્યો. દરેક ગ્રહ માટે સાચું એમ. દરેક ગ્રહ માટે આ 3 નિયમો સાચા હતા, જે સૂર્યની પ્રદક્ષિણા કરતા હોય દરેક ગ્રહ માટે. કારણ કે દરેક ગ્રહો કક્ષાઓમાં ફરતા હોય. હવે પહેલો નિયમ આપણે જોઈએ. સૌપ્રથમ પહેલો નિયમ કક્ષાઓનો નિયમ. કક્ષાઓનો નિયમ આપણે જોઈએ. કક્ષાઓનો નિયમ જોઈએ. કક્ષાઓની વાત સૌપ્રથમ મને જ કરી હતી કેપ્લરે. પહેલા જે હતા ને પેલા 2, ઓને તો કોઈ કક્ષાની વાત જ નથી કરી, કારણ કે ઓના કેન્દ્રમાં પૃથ્વી હતી. નિકોલસ કોપરનિકસે કીધું ભાઈ સૂર્યકેન્દ્રમાં. મને એવું કીધું સૂર્યકેન્દ્રમાં પૃથ્વી જે વર્તુળ ફરે, પૃથ્વી જે વર્તુળાકાર ફરે, પૃથ્વી જે વર્તુળાકાર કક્ષામાં ફરે, વર્તુળ ફરે એમ. જે ખોટું હતું, વર્તુળ નહીં ફરતી. અને બીજું એને એવું કીધું હતું બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય. પણ પછી ભાઈ કેપ્લરે બધું સંશોધન કર્યું એને કીધું ભાઈ બ્રહ્માંડ તો બહુ મોટું ભાઈ, સૂર્ય તો એક નાનો ભાગ. આવા તો ઘણા બધા સૂર્યો આવેલા. એટલે સૂર્ય એ બ્રહ્માંડનું કેન્દ્ર નથી. એટલે આપણી આકાશગંગાનું જ કેન્દ્ર નથી ને સૂર્ય. અને આવી 1011 ઘાત આકાશગંગાઓ આવેલી. બ્રહ્માંડમાં 1011 આકાશગંગાઓ આવેલી હ. અને એમાંથી એક આકાશગંગા આપણી હ. અને એમાં પાછું સૂર્ય એનો એક નાનો ભાગ હ. અને એનો નાનો ભાગ પૃથ્વી હ. વિચારો તો આપણે કેટલા નગણ્ય કહેવાય. ખબર પડે? ચલો હું તમને સમજાવું, ડિસ્ક્રાઇબ કરું. આટલા જો ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે. ઘણી બધી રીતના આકાશગંગા ઘણી બધી આવેલી છે. કેટલી? 1011 ઘાત. એટલે ઘણો તો ખરા 10 પાછળ બીજા 10 મેડા. આપણી આકાશગંગા આ રહી. ચલો એમાં કોઈ આટલા સૂર્ય હશે. બોલો, આકાશગંગાની ફરતે ફરે સૂર્ય, આ આપણો સૂર્ય. અને સૂર્યની ફરતે આપણું ફરે પૃથ્વી. વિચાર કરો, આ આપણી આકાશગંગા હ, એનું એક નાનું ટપકું હ સૂર્ય. ને આવી તો કેટલી બધી આકાશગંગાઓ આવેલી. તો વિચાર કરો બ્રહ્માંડમાં આપણે કેવા છીએ? આપણે તો એકદમ નાના, એકદમ મતલબ કશું જ નહીં એમ. એટલે આ બ્રહ્માંડ ખૂબ જ મોટું, અતિશય મોટું. કલ્પના ના કરી શકાય એટલું મોટું આ બ્રહ્માંડ. ખબર પડી? હવે કદાચ આપણા જેવા બીજા પણ રહેતા હોય, કારણ કે 1011 ઘાત આકાશગંગાઓ હ. આપણી આકાશગંગામાં જીવ હ, તો બીજી આકાશગંગાઓમાં જીવ હોય કે ના હોય? હોઈ શકે.
આપણા ગ્રહ પર જીવ હોય તો બીજા આપણી જ આકાશગંગામાં આવેલા બીજા ગ્રહ પર જીવ હોય કે ના હોય? હોઈ શકે ભાઈ. હજી તો આપણી આકાશગંગાને જ આપણે વ્યવસ્થિત ફેદી શક્યા નહીં. હજી તો આપણે આપણી જ આકાશગંગાને વ્યવસ્થિત ફેદી શક્યા નથી, તો બીજી 10ની 11 ઘાત આકાશગંગાઓને ક્યારે ફેદીશું? એટલે કહેવાનો અર્થ શું? બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે. આપણા જેવા બીજા પણ હશે વ્યક્તિઓ, એલિયન કહેવાય એના હશે. ભવિષ્યમાં જોઈશું, કદાચ આપણે એમને સાથે સંપર્ક સાધી શકે, પણ હાલ તો કોઈ પુરાવા નથી. હવે કક્ષાઓનો નિયમ આપ્યો અને કક્ષાઓમાં ખૂબ સુધારો કર્યો. તો નિયમ શું કે? એનો નિયમ આપ્યો ભાઈ બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. દીર્ઘવૃત્તીય નો અર્થ શું થાય? લંબવૃત્તીય. આ દીર્ઘવૃત્તીય જે છે, દીર્ઘવૃત્તીય એ લંબવૃત્તીય શબ્દ. એટલે એને એવું કીધું, નિયમ આપ્યો ભાઈ. આ નિયમ જે આપ્યો એને કીધું ભાઈ ના, ગોળાકાર નહીં ફરતું. પેલા કોપરનિકસે એવું કીધું ભાઈ ગોળાકાર ફરે, કે આપણે કીધું ભાઈ ના, ગોળાકાર નહીં ફરતું ભાઈ, દીર્ઘવૃત્તિ આવી છે. લંબવૃત્તીય. હવે લંબવૃત્તીય હોય એને 2 કેન્દ્ર હોય, એક આટલા કેન્દ્ર અને એક આટલા કેન્દ્ર. હવે એવું કીધું બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય, કાં તો આટલા કાં તો આટલા. એટલે આપણે આટલા લઈએ, આટલા. આવી કક્ષાઓમાં ફરે બધા ગ્રહો. આટલા આપણો સૂર્ય આવેલો અને આ પૃથ્વી અને બીજા ગ્રહો આ રીતના લંબવૃત્તીય કક્ષાઓમાં ફરે. એટલે લંબવૃત્તીય કક્ષાઓની એને વાત કરી હતી. આની વાત કરી લંબવૃત્તીય કક્ષાઓની. પેલા કોપરનિકસે કીધું ભાઈ ગોળાકાર ફરે, પણ ના, લંબવૃત્તીય કક્ષાઓમાં ફરે ભાઈ, દીર્ઘવૃત્તીય કક્ષા. અને પરવલય આકાર પણ કહેવાય. આવું જે લંબવૃત્તીય હોય એને શું કહેવાય? સોરી, પરવલય છે ઉપવલય આકાર. ઉપવલય આકાર, આવું જે આકાર હોય ને ઉપવલય આકાર કહે. પરવલય શબ્દ આપણે આવી ગયો, યાદ કરો. પ્રક્ષિપ્ત ગતિ, પરવલય આકાર ગતિ, બરોબર. અને આ ઉપવલય આકાર કહેવાય. આ જે આકાર ને શું કે ઉપવલય આકાર, ગણિતની ભાષામાં ઉપવલય આકાર આને કહેવાય છે. ચલો, ખબર પડી ગયા વાત. હવે બીજી એક વાત, આ ઉપવલય હોય ને, ઉપવલય માટે અમુક શબ્દો આપણે જાણી લઈએ તો સારું. ઉપવલય હોય ને તો ઉપવલયના અહીંથી આ છેડો અને અહીંથી આ છેડો અલગ અલગ હોય, અંતર અલગ અલગ હોય. તો અહીંથી આ છેડા વચ્ચેનું અંતર, અહીંથી આ છેડા વચ્ચેનું અંતર આપણે લઈશું 2a. કેટલું લઈશું? 2a. આ p અને એ રાખીએ તો pa વચ્ચેનું અંતર કેટલું હશે? pa ઇઝ ઇક્વલ ટુ 2a. બરાબર. અને અહીંથી આ વચ્ચેનું અંતર એને આપણે લઈશું અને નામ આપી દઈએ b અને નામ આપી દઈએ c. તો bc, તો bc વચ્ચેનું અંતર કેટલું? 2b લઈશું. 2b, 2a અને 2b. બરાબર. આ અંતર 2a લઈશું અને 2b લઈશું. ખબર પડી ગઈ? બીજી એક વાત, પી બિંદુ જે હા એ સૂર્યની નજીક છે. જ્યારે ગ્રહ ફરતો જ્યારે ગ્રહ આપણો ફરતો આટલા આવો ને ત્યારે સૂર્યની સૌથી નજીક હોય. એટલે પી બિંદુ એ સૂર્યની સૌથી નજીક હોય. એટલે પી ના સૂર્યની સૌથી નજીકના બિંદુને સૂર્ય નીચ બિંદુ કહે. સૂર્ય નીચ બિંદુ અને સૂર્યની સૌથી દૂરના બિંદુ, સૂર્યની સૌથી
દૂરના બિંદુને સૂર્યોચ્ચ બિંદુ કહે છે. ચલો આ વ્યાખ્યા એક પ્રકારની. તો ભાઈ દેખો, એ બિંદુ દૂર સૂર્ય કરતા દૂર કહેવાય અને સૂર્ય કરતા નજીક કહેવાય. ગ્રહ ફરતો ફરતો આવો તો આટલા આવો ત્યારે સૂર્યની સૌથી નજીક હોય, આટલા આવો ત્યારે સૂર્યની સૌથી દૂર હોય. તો પી એ સૂર્ય નીચ બિંદુ, એ સૂર્ય ઉચ્ચ બિંદુ કહેવાય. ખબર પડી વાત? ખબર પડી કે નહીં? ખબર પડી કે દીર્ઘવૃત્ત લંબવૃત્તનું સૂર્ય ઉચ્ચ બિંદુ, સૂર્ય નીચ બિંદુ. સૂર્યની નજીક જે બિંદુ હોય, ગ્રહ જે બિંદુ એ નજીક આવે એ બિંદુ સૂર્ય નીચ બિંદુ, જે બિંદુ દૂર થાય એ બિંદુ સૂર્ય ઉચ્ચ બિંદુ કહેવાય. બરાબર, સૂર્ય ઉચ્ચ બિંદુ કહેવાય. ચલો ક્લિયર વસ્તુ? બરોબર. देखो पी અને એ વચ્ચેનું અંતર 2a, તો વયથી આ a વયથી આ a એટલે 2a થયા, વયથી આ b વયથી આ b એટલે 2b થયા. ખબર પડી આ વાત? 2a 2b. બરોબર, ખબર પડી ગઈ આ વાત? તો આ પહેલો નિયમ આપણે યાદ રાખીએ હાલ પૂરતો. બીજો અને ત્રીજો નિયમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરોબર, પણ બધા નિયમ આ જે નિયમો આપ્યા ત્યાં તેને કેપ્લરે બધા જ ગ્રહોને લાગુ પડે એવું નહીં ભાઈ, પૃથ્વીના જ દરેક ગ્રહના નિયમ લાગુ પડે છે. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી વાત કરીશું. બરોબર, સારું.